આજ રોજ નસવાડી તાલુકાના જે ગેસવાડી ગામ ખાતે અમારા સમર્થનમાં આવેલા માન્ય જિગ્નેશભાઈ મેવાણી સાહેબ, આનંદભાઈ પટેલ સાહેબ, ઉષાબેન નાયડુ, માન્ય વિપક્ષ સુખરામભાઈ રાઠોડ સાહેબ અને નરેન્દ્રભાઈ, તમામ અર્જુન પ્રોફેસર ભાઈ અમારા સમર્થનમાં જે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ અમારા વિસ્તારમાં આવે છે એને કેવી રીતે રોકવા માટેનો એક અમારો પ્રયાસ અને પ્રથમ પગલું છે અને પૂરી કોંગ્રેસની ટીમ અમારી સાથે ઉભો રહેવા માટેની એક આમને આહવાન આપ્યું છે। તો એના માટે આવનારા દિવસમાં કેવી રીતે લડીશું અને અમારી એક સંઘર્ષ સમિતિ બનાવવામાં આવી છે। સંઘર્ષ સમિતિના આધારે બેઠક મીટિંગ કરીને પછી તમામ લોકોને ગામડે ગામ સુધી એમને ત્યાં સુધી પહોંચી પછી અમને સર્વ લોકોને એકઠા કરીને સર્વ લોકોને માહિતી પહોંચાડીને અમને કેટલું નુકસાન થાય છે, કેટલા ગામો જાય છે એના માટે અમે ખાસ કરીને આવનારા દિવસની અંદર માહિતી માંગવા માટે કલેક્ટર સાહેબના ઓફિસે પણ જઈશું અને જરૂર પડે તો ધરણા પર પણ બેસીશું અને ગાંધી સિંધિયા માર્ગે પણ આંદોલન કરીશું અને અમારી સાથે જે આ કોંગ્રેસની પૂરી ટીમ છે ગુજરાત લેવલની નહીં પરંતુ દિલ્હી સુધી અમને જે રીતે આહવાન આપવામાં આવ્યો છે એના માટે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવનારા દિવસની અંદર ખૂબ જોરદાર લડાઈ લડીશું અને મારું નામ છે પિન્ટુભાઈ ડુંગરાબીલ। જય જોહર કા નારા હે, જય જોહર લડેંગે। છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ગેસવાડી ખાતે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ ના વિરોધમાં જે સંઘર્ષ સમિતિના આમંત્રણને માન આપીને આવેલા તમામ મંચસ્થ આગેવાનો, આપણા કોંગ્રેસના પ્રભારી ઉષાબેન નાયડુ, મારા સાથી મિત્ર અને જુજારુ નેતા એવા જિગ્નેશભાઈ મેવાણી, આપણા સૌના આગેવાન વડીલ પૂર્વ વિપક્ષના નેતા એવા સુખરામભાઈ। जमीन भी लेने नहीं देंगे, जमीन भी नहीं लेने देंगे। इसके लिए गुजरात कांग्रेस कमेटी ही नहीं पूरे देश के कांग्रेस के कार्यकर्ता आपके साथ खड़े रहेंगे और आपका जमीन एक इंच भी जाने नहीं देंगे। मैं दो बातें अपनी भी कहना चाहूंगी और शशि भाई आप इधर आइए। देखिए સમય ખૂબ થયો છે એટલે